મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લુણાવાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। વરસાદ વરસતા જ ઘૂંટણ સુધી પાણી ભરાયા છે। ખાનપુર, કડાણા, વીરપુર, સંતરામપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લુણાવાડાના હાટડિયા, દરકોલી દરવાજા તેમજ આસ્થાના બજારમાં પણ પાણી ભરાતા જ લોકોને મુશ્કેલી વેઠવી પડી છે। વરસાદ પડતા જ વાતાવરણમાં આંશિક ઠંડક પણ પ્રસરી છે। મહીસાગરમાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે થઈ ચૂકી છે। હાલ આ દ્રશ્યો છે મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના। હાલ લુણાવાડા નગરના હાટડિયા બજાર વિસ્તારમાં હાલ ઢીચણ સમાન જે પાણી છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। નગરના લોકો છે તે હાલ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। હાલ આ દ્રશ્યો છે હાટડિયા બજારના કે લોકોને ખૂબ પરેશાનીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। લુણાવાડા નગરના હાટડિયા બજાર, અસ્તાના બજાર, માંડવી બજાર સહિતના જે વિસ્તારો છે તેની અંદર પાણી છે તે ઘૂસી ચૂક્યા છે। હાલ અહીંયા જે નાગરિક છે તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આ વરસાદ વરસી રહ્યો છે ને જેને લઈને આ સમસ્યા છે તે કેવી રહી છે, કેટલી તકલીફ પડી રહી છે? તકલીફ તો બહુ પડી રહી છે। આજે છેલ્લા 2 કલાકથી એક્ટિવા લઈને ઉભો રહ્યો છું। ઘરે જવું છે, નાની છોકરી પણ મારા હાથમાં પણ રહી શકાતો નથી। ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યું છે, પાણીનો કોઈ નિકાલ નથી। જી બિલકુલ છે, જે પ્રકારે પાણીનો કોઈ નિકાલ નથી ને જેના કારણે પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે દરેક વરસાદની અંદર આ જ પરિસ્થિતિનો સામનો છે તે લોકોને કરવો પડી રહ્યો છે। ભદ્રપાલ સોલંકી, જી મીડિયા, મહીસાગર।